અંકલેશ્વરમાં ગૌમાંસના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો। પ્રાણીન ફાઉન્ડેશન અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ગૌમાંસના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રાણીન ફાઉન્ડેશનના નેહાબેન પટેલ અને ગૌરક્ષક તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો તરફથી બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર શહેર કાગદીવાડમાં આવેલ જાવેદ સ્ટોર નામની કરિયાણાની દુકાનની સામે આવેલ મકાનમાં ચીન મટન વેચવાની દુકાનમાં મોહમ્મદ સિદ્દીક ફકીર મોહમ્મદ કુરેશી નાનાઓને પોતાની દુકાનમાં ગૌમાંસનું વેચાણ કરી રહેલ છે, જેથી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ તથા વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો દ્વારા બનાવની જગ્યા ઉપર જઈ તપાસ કરતા સિદ્દીક ખાટકીના ઘરમાંથી 28 કિલો જેટલો જથ્થો માંસનો સ્થળ ઉપરથી મળી આવ્યો હતો। જથ્થો ગૌમાંસ જ છે કે કેમ એ બાબતે ચોકસાઈ કરવા પકડાયેલ શંકાસ્પદ માંસને પરીક્ષણ અર્થે મોકલી આપી સ્થળ પર હાજર મળી આવેલ મોહમ્મદ સિદ્દીક ફકીર મોહમ્મદ કુરેશી ઉંમર વર્ષ 57 રહેવાસી મકાન નંબર 43 ચાંદની પાર્ક 1 કાગદીવાડ પાસે અંકલેશ્વર નાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। FSL રિપોર્ટના જણાવ્યા અનુસાર આ જથ્થો ગૌમાંસનો હોય એવા રિપોર્ટના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે સિદ્દીક ફકીર મોહમ્મદ કુરેશી વિરુદ્ધ ગુનો દાખલ કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે 6000 રૂપિયા ઉપરાંતના ગૌમાંસનો કબજો મેળવી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી।